ઉધના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓને ભારે ભીડ જામી છે। પ્લેટફોર્મ પર 12 કલાકથી 5 કિલોમીટર સુધીની લાઈનો લાગી છે। ભીડને જોતા રેલવે તંત્રએ વ્યવસ્થા કરી છે, જેમાં ઉત્તર પ્રદેશ અને બિહાર જવા લોકો 12 કલાકથી કતારમાં છે। અને સંદેશ ન્યૂઝ પર આકાશથી દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। 5 કિલોમીટર સુધી આ મુસાફરો લાઈનમાં ઊભા છે। કારખાનાઓમાં પણ હવે ઉનાળુ વેકેશન પડ્યું છે, જેના કારણે વતન જવા માટે આ તમામ મુસાફરો રેલવે સ્ટેશન પર પહોંચે તો છે, પરંતુ અહીંયા ટ્રેનની સંખ્યા ઓછી અને મુસાફરોની સંખ્યા વધુ હોવાના કારણે આખી ભીડ જોવા મળી રહી છે। 5 કિલોમીટર સુધી આ 12 કલાકથી આવી જ દશા છે, કારણ કે એક ટ્રેન આવે છે તેમાં મુસાફરો ચડવા માટે ક્યાંક અફરાતફરીનો માહોલ પણ સર્જાતો હોય છે, જેના કારણે પોલીસે બેરિકેડ તો લગાવ્યા, પરંતુ બેરિકેડ કૂદીને પણ મુસાફરો આવી રહ્યા છે। આ આકાશી દ્રશ્યો આપણે એ બતાવી રહ્યા છે કે કેટલી ભીડ જામી છે। સુરતમાં મોટા પાયે પરપ્રાંતિયો જે છે અહીંયા કામ કરવા માટે આવતા હોય છે ને એક બીજું શાળાનું વેકેશન છે, કારખાનાઓમાં પણ વેકેશન પડ્યું છે, જેના કારણે વતન તરફ વાટ માંડી છે આ તમામ મુસાફરોએ, પરંતુ અહીંયા ટ્રેનો હાઉસફુલ જઈ રહી છે। ટ્રેનોમાં અત્યારે જગ્યા નથી અને મુસાફરો કોઈ પણ ઉતાવળે અત્યારે વતન પહોંચવા માટે રેલવે સ્ટેશન ઉપર ભીડ જમાવીને ઊભા છે। 12 કલાક થઈ રહ્યા છે, 24 કલાકથી આ જ પ્રકારની સ્થિતિ છે। ત્યારે રેલવે તંત્રને તરફથી માંગ કરવામાં આવી રહી છે મુસાફરો તરફથી કે ટ્રેનોની સંખ્યા વધારવામાં આવે। સુરતમાં અંધાધૂંધી સર્જાઈ। સુરત શહેરના ઉધના રેલવે સ્ટેશન ઉપર દિવાળી જેવા મુસાફરો જે ભીડ લગાવતા હોય છે તેવી લાંબી કતારો જોવા મળી રહી છે। તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો। આ સુરત શહેરનું ઉધના રેલવે સ્ટેશન છે અને ત્યાં આ જ પ્રકારની ભીડ જે છે જોવા મળી રહી છે। ખાસ કરીને આ દિવાળીની ભીડ નથી, પરંતુ આ જે ભીડ છે તે જે ભીડ તમે જોઈ રહ્યા છો તે ઉનાળા વેકેશન, સમર વેકેશનમાં પોતાના ગામે જતા લોકોની ભીડ છે। લોકો 24 કલાકથી વધુનો સમય વીતી ગયો છે અને લોકો ભીડમાં ઊભા છે। રેલવે વિભાગ દ્વારા કુલ 10 જેટલી ટ્રેનોની વ્યવસ્થાઓ કરવામાં આવી છે, તેમ છતાં આ ભીડ જે છે તે કંટ્રોલ બહાર છે। આપણે કેટલાક લોકોને જે છે પૂછવાનો પ્રયાસ કરીશું, કેટલા સમયથી ઊભા છો? हम लोग कल 3 बजे से हैं, कोई व्यवस्था नहीं है। हम लोग कल से आए हैं यहाँ, परेशान है, न खाना न पीना न कोई भी। गाँव किस लिए बनाना? हाँ, हम लोग सर जा रहे हैं, गैस का प्रॉब्लम है। खाना आज तक लगड़े में बनाते खाते थे, अभी कंपनी बंद हो गई, इसके कारण हम लोग जा रहे हैं गाँव। क्या करें, हम लोग को कोई व्यवस्था भी नहीं है, ना यहाँ से गाड़ी मिल रही है जाने के लिए, न कोई सुविधा है। क्या करें सर? गांव जा रहे हैं, गैस का उतने मगजमारी होल है, ट्रेन का उतने मगजमारी है। सुबह शाम को 7 बजे आए हैं, 8 बजे। बताइए, आप अभी तक बैठे हैं घामा में। एक गाड़ी छूट गई, अब 11 बजे वाला गाड़ी की इंतजार कर रहे हैं। हम 1 बजे से आए हुए हैं, कभी उधर कभी उधर। इतनी छोटी बच्ची है मेरी, ना पानी का सुविधा नहीं कुछ। पानी मांगा जा रहा है तो फेंक के दिया जा रहा है। ऊपर से मैं जब बोल रही हूँ तो शांत रहो, शांत रहो। शांत कब तक रहेंगे? जिसको है, अगर हमारा टिकट का पैसा वापस दे दो, हम चले जाएंगे घर पे। डंडा मार के इधर उधर किया जा रहा है। इतना बड़ा पुलिस क्या करती है? पुलिस क्या करती है? कुछ नहीं करती है, बस यहाँ से वहाँ, यहाँ से वहाँ, यहाँ से। पानी मांगा जा रहा है तो इज्जत से दो ना। लाइन लगा, 1 मिनट, लाइन लगाना है सर तो लाइन से लगाइए ना। सब लेडीज का अलग, लेडीज का अलग, जेंट्स का अलग, सब ऐसा होगा। एक ही में पहुंच दिए हैं आप। 10 જેટલી ટ્રેનો ચલાવવામાં આવી રહી છે, પરંતુ વ્યવસ્થા નથી, ટિકિટ છે તો બેસવાની જગ્યા નથી મળી। તમામ પ્રકારની હાલાકીઓ આ મુસાફરો